માર્ચ 2023 બોર્ડનું પ્રશ્નપત્ર જોઈએ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને તૃતીય ઉત્તેજિત અવસ્થા કીધેલી છે. પ્રથમ એટલે n=2 અને તૃતીય એટલે n=4 તરીકે દર્શાવાય. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનો ગુણોત્તર. ઇલેક્ટ્રોનની જે કુલ ઉર્જા છે એના ક્વોન્ટમ અંકના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીંયા નીચે લખીશું આપણે E2, નીચે લખીએ અહીંયા E4. વ્યસ્ત પ્રમાણ છે એટલે આપણે અહીંયા ઉપર શું આવશે n4 નો વર્ગ અને અહીંયા નીચે શું આવશે n2 નો વર્ગ. n4ની જગ્યાએ આપણે 4નો વર્ગ મૂકીએ, n2ની જગ્યાએ આપણે 2નો વર્ગ મૂકીએ. એનું સાદરૂપ આપો. અહીંયા આવશે 4 × 4, નીચે આવશે તમારી પાસે 2 × 2. આ કટ થઈ જશે તો જવાબ આવશે તમારો 4:1 એટલે 4:1 એનો સાચો જવાબ છે. નેક્સ્ટ, દળ અને ઉર્જા સમતુલ્યના સંબંધ પ્રમાણે ઉર્જા આપેલી છે E = 9 × 10⁻13 જૂલ. ઉર્જાને સમતુલ્ય કેટલું મહત્તમ દ્રવ્ય એટલે કે આમ તો દળ જ કહેવાની વાત કરે, દળ કહેવાય અને દળ શોધવાનું છે. E = mc² સૂત્ર છે. તો m = E/c² સૂત્રનો ઉપયોગ કરી શકો. બરાબર ખાલી જગ્યા ગ્રામમાં આન્સર લાવવાનો છે. સૂર્યમાં થતી એક સંલયન પ્રક્રિયા માટે નીચે જણાવ્યા મુજબ તમે યોગ્ય વિકલ્પ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો એનો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી. 4 અને 5 નંબરનો પ્રશ્ન જે ન્યૂ લેટેસ્ટ સિલેબસ છે એ પ્રમાણે સિલેબસમાં નથી. જ્યારે PN જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો પોટેન્શિયલ બેરિયરની જે ઊંચાઈ હોય એની અંદર શું થાય, ઘટાડો થાય. એક વિદ્યુત ડાયપોલને P સદિશ વિદ્યુત ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકી નીચેના પૈકી કયું વિધાન તેના માટે સત્ય? જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે ધનથી ઋણ તરફ ગતિ કરે તો આ ઋણ અને ઋણ તમે જોઈ શકો એની વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે આ વિદ્યુત ડાયપોલની ઉપર જમણી તરફ બળ લાગે એટલે ડાયપોલ પર જમણી તરફ પરિણામી બળ લાગે. વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર બનાવી શકો. phi = E × A સૂત્રનો ઉપયોગ કરીને. Eનું પારિમાણિક સૂત્ર શું થાય, m1 L1 T - 3 A - 1 અને અહીંયા E × A આપેલું છે તો એને તમે વ્યાખ્યાયિત કરી શકો છો. એક ક્ષેત્રફળ આપેલું છે તો ક્ષેત્રફળ માટે તમે શું લખી શકો, L². તો પારિમાણિક સૂત્ર શું મળશે, m1 L3 T - 3 અને A - 1. તમે જોઈ શકો છો ઓપ્શન બી કરેક્ટ આન્સર છે. એક પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસતા પ્લાસ્ટિકના સળિયાને Q = 8 × 10⁻7 કુલમનો ઋણ વીજભાર મળે છે. કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય એ શોધવાનું છે, સંખ્યા શોધવાની છે. Q = NE સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો n બરાબર શું લખાય, Q/E. ઋણ વીજભાર કીધેલો છે એટલે -8 × 10⁻7 અને E છે એની વીજભાર લખો ઇલેક્ટ્રોનનો -19, 1.6 × 10⁻19 માઇનસ કટ થશે. n બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે એ વૂલથી પ્લાસ્ટિકના સળિયા ઉપર જશે. વૂલથી પ્લાસ્ટિક પર જાય. આન્સર તમે શોધી શકો કેલ્ક્યુલેશન કરીને. 25 સેન્ટીમીટર ત્રિજ્યા R = 25 × 10⁻2 મીટર. એમાં 3/π કુલમ પર મીટર સ્ક્વેર એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે જેને સિગ્મા તરીકે દર્શાવવામાં આવે. Q શોધવાના છે. સિગ્મા બરાબર સૂત્રનો ઉપયોગ કરાય Q/A. તો Q = સિગ્મા × A. ગોળાકાર આપેલો છે તો એનું ક્ષેત્રફળ લખાય સિગ્મા 4π R² E = ખાલી જગ્યા કુલમ. હવામાં સ્મોલ r = 3 × 10⁻2 અંતરે રહેલા 2 આલ્ફા કણની વાત કરેલી છે. 2 આલ્ફા કણ હોય તો 2 હિલિયમ-4 તરીકે દર્શાવાય. નીચે 2 આપેલા છે એને કહેવામાં આવે છે વીજભાર. તો સૂત્ર માટે અપાકર્ષણ બળ પૂછેલું છે. F = K Q1 Q2 / R². તો Q1 બરાબર તમારે શું મૂકવાના છે આની અંદર, 2 આલ્ફા કણની વાત કરેલી છે એટલે 2E. Q2 = 2E અને અંતર આપેલું છે કે એની કિંમત લખી શકાય 9 × 10⁹ SI મૂકીને આન્સર લાવી શકો. આકૃતિઓ ધન અને ઋણ વીજભારોની અનુક્રમે ક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે. સ્થિતિમાન તફાવત VQ - VP અને VB - VA ચિહ્ન જણાવી શકો. ચેપ્ટર 2 ઉદાહરણનો દાખલો આપવામાં આવેલો છે. બંનેમાં આન્સર ધન મળે. એક વીજભારિત કેપેસિટરની ઉર્જા U છે. આ કેપેસિટર લઈએ એની ઉર્જા આપવામાં આવેલી છે U, જેને દર્શાવી આપણે 1/2 CV² અથવા તો લખી શકો છો તમે Q²/2C. આ વીજભારિત કેપેસિટર. હવે એને બેટરીથી દૂર કરી તેના જેવા જ બીજા વીજભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડીએ. બીજા 2 કેપેસિટર સાથે જોડો સમાંતરમાં આ રીતે.
તો દરેક કેપેસિટરની ઉર્જા જેવું તમે જોડશો તો એમાં જે વીજભાર છે એ ત્રણેયમાં સરખો ડિવાઈડ થશે. એટલે દાખલા તરીકે પહેલાં એનો વીજભાર કેટલો હતો ક્યુ એક પ્લેટનો, તો 3ના ભાગલા પાડવા હોય તો Q/3, આની અંદર Q/3 અને આની અંદર Q/3 મળે. તો નવી ઉર્જા U ડેશ બરાબર Q/3 એનો આખાનો વર્ગ અને નીચે શું આવશે 2C, તો Q²/9 મલ્ટીપ્લાય બાય 2C, તો Q²/2C ઉપર આપેલું જ છે કેટલું છે U, તો U ડેશ બરાબર શું આવશે U ડિવાઇડેડ બાય 9, એ સાચો જવાબ છે. 14મા નંબરનો પ્રશ્ન જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં 2 માઇક્રો કુલમ એટલે Q આપેલા છે 2 × 10⁻⁻6 કુલમ વીજભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા આપવામાં આવેલી છે તમને, એ સ્થિતિ ઉર્જાને U તરીકે દર્શાવી શકો. તો તે પાસે વીજ સ્થિતિમાન કેટલું હોય એ તમારે શોધવાનું છે, એટલે કે આ W પણ કહી શકાય. તો તમે સૂત્રનો ઉપયોગ કરી શકો છો W = QV, તો V = W ડિવાઇડેડ બાય Q = વોલ્ટ. અશૂન્ય વીજભારોના સમૂહ 15મા નંબરનો પ્રશ્ન જોઈએ. મોટા અંતરે મળતા સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો હોય છે? હંમેશા ગોળાકાર હોય. 16મા નંબરનો પ્રશ્ન જુઓ ચેપ્ટર 3માંથી. પરિપથમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત કોષો જેમના EMF અનુક્રમે E1 E2, આંતરિક અવરોધ R1 R2 છે. તો E2 > E1 છે, તો કયું વિધાન નીચેનામાંથી આકૃતિ પ્રમાણે બને? હવે તમે જ્યારે એમાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમે મેળવો તો વિદ્યુત પ્રવાહનું જે સૂત્ર છે કંઈક આ રીતના આવે છે E=r R1 + R2, એટલે R ઇક્વિવેલન્ટ બને અને પ્લસ R, આ રીતે તમે એનું સૂત્ર બનાવી શકો છો. તો જ્યાં E ઇક્વિવેલન્ટ જે સૂત્ર બનાવો તો એની અંદર સૂત્ર સ્પષ્ટ જ છે કે E1 R2 + E2 R1 R1 + R2, અને R ઇક્વિવેલન્ટનું સૂત્ર પણ સ્પષ્ટ છે કે R1 × R2 R1 + R2. તો પહેલું ઇક્વિવેલન્ટ આંતરિક અવરોધ R1 ને R2થી સ્વતંત્ર છે, આવે જ નહીં ને, કારણ કે જો પહેલાં ઇક્વિવેલન્ટની અંદર અહીંયા નીચે સૂત્રમાં તો R1 R2 આવે છે. ઇક્વિવેલન્ટ એ E1 કરતાં નાનું છે, એ પોસિબલ ના થાય. ઇક્વિવેલન્ટ બરાબર E1 + E2 બરાબર હોય, પણ આ સૂત્રમાં તમે જુઓ એમાં R1 R2 નીચે છેદમાં છે, એટલે કયું બચ્યું D. બે કોષોનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ E1 અને E2ની વચ્ચે મળે અને એની એક સ્થિતિ આપેલી છે E1, ઇક્વિવેલન્ટનું મૂલ્ય E1 કરતાં મોટું હોય પરંતુ E2 કરતાં તમને નાનું મળે. કિર્ચોફનો બંધ ગણાનો નિયમ, એ બંધ ગણાનો નિયમ એટલે લૂપનો નિયમ કહેવાય. અને લૂપનો નિયમ છે, પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણ દર્શાવે, બીજો નિયમ છે એ ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. 18મા નંબરનો પ્રશ્ન એ સિલેબસમાં નથી. એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો મારી પાસે એક વાહક છે, સુવાહક કહી શકાય અને સુવાહક. સ્થાયી પ્રવાહ વહે છે, અહીંયાથી પ્રવાહ આપણે સ્થાયી પ્રવાહ વેવડાવીએ તો કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ રહે? વિદ્યુત પ્રવાહ અચળ રહે. સાયક્લોટ્રોન કોન્સેપ્ટ નથી સિલેબસમાં તમારા. 21 0.3 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે, દેખાય છે જો આ Z દિશા. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુઓવાળા એક લંબચોરસ ગૂંચળામાંથી, નીચે દેખાય છે આ લંબચોરસ ગૂંચળું આપેલું છે તમને, 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે આઈની કિંમત આપવામાં આવેલી છે તમને 12 એમ્પિયર. તો ટોર્ક કેટલું થાય? તો હવે જો અહીંયા આ જે નીચે તમને સમતલ આપેલું છે એ A સદિશ, એટલે B સદિશ અને A સદિશની દિશા જો બંને એકબીજાને સમાંતર છે તો થીટા બરાબર કેટલા થાય? 0. સૂત્ર લખાય τ = B sin θ. તો τ = શું લખી શકાય? બીના અહીંયા કિંમત મૂકી શકાય sin 0 ડિગ્રી, તો τ = 0 આન્સર આવે એનો, ઓપ્શન એ. ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ આપવામાં આવેલો છે, એ અવરોધને આપણે R તરીકે દર્શાવી દઈએ અથવા તો તમે કેપિટલ G તરીકે દર્શાવી શકો. 3 મિલી એમ્પિયર વીજ પ્રવાહ કીધેલો છે એની અંદર, તો માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તો એને આપણે IG તરીકે દર્શાવીએ. તેને 0 થી 10 એમ્પિયર અવધિના A મીટરમાં રૂપાંતર કરવું છે, I આપેલું છે. તો શન્ટનું સૂત્ર છે આપણી પાસે IG × કેપિટલ G ડિવાઇડેડ બાય શું આવશે? I - IG. આ સૂત્રનો ઉપયોગ કરી જવાબ લાવી શકો છો. નીચે આપેલ એકમો પૈકી કયો એકમ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નથી? વિદ્યુત ચુંબકીય પ્રેરણ પૂછેલું છે એટલે ચુંબકીય ક્ષેત્ર જ કહેવાય. B. હું 3 સૂત્ર લખું છું. F = બિલ, તો B બરાબર લખી શકાય F/I × L. Fનો એકમ શું થાય? ન્યૂટન.
પછી આઈ વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય એમ્પિયર અને નીચે એલનો મતલબ થાય છે લંબાઈ. ચલો પહેલો તો સાચો પડી ગયો. પછી બીજું સૂત્ર છે ફાઈ બરાબર બી એ, તો બી બરાબર લખાય ફાઈના છેદમાં એ. આનો એકમ શું છે વેબર. નીચે શું આપવામાં આવેલું છે ક્ષેત્રફળ, તો એને લખાય મીટર સ્ક્વેર. તો બીજો પણ આપેલો છે તમારી પાસે, આ જોઈ શકો છો વેબર પર મીટર સ્ક્વેર, ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર, આ પણ આપેલો છે. પછી બીજો પણ એકમ થાય છે એનો ટેસ્લા, તો ત્રણેય એકમ આપેલા છે. તો ન્યૂટન ઇન્ટુ મીટર લખી શકાય એ નથી, એટલે આ ઓપ્શન એ આવે. 24મો સિલેબસમાં નથી. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક આપેલો છે, આ પણ નથી તમારો 25મા નંબરનો પ્રશ્ન. એક એલ લંબાઈના ચોરસને XY સમતલ કીધેલું છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવેલું છે બી બરાબર B0 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ ટેસ્લા. B0 અચળાંક છે, તો આ ચોરસમાંથી પસાર થતું, હવે XY સમતલ આપેલું છે આની અંદર, એલ મીટર લંબાઈના ચોરસને XY સમતલમાં મૂકેલો છે. તો થોડીક શોર્ટ ટ્રીક છે, XY સમતલ સિવાય તમારી પાસે જે બાજુ રહી એ કઈ બાજુ બચેલી છે, તો Z અક્ષ. આની અંદર જો આ એક્સ કહેવાય, આ વાય કહેવાય અને ઝેડ. તો તમારો જે જવાબ આવે એની અંદર બી ઇઝ ઇક્વલ ટુ B0, પછી શું લખી શકાય અહીંયા 3, પછી કે કેપ, અને લંબાઈ આપવામાં આવેલી છે અને એમાં સમતલ કીધેલું છે, એટલે સમતલ માટે લંબાઈને તમે ચોરસ આપેલું છે એટલે L² તરીકે દર્શાવી શકો છો, એટલે તમારો આન્સર બની શકે 3B0 L². એક ઇન્ડક્ટરમાંથી આઈ વીજ પ્રવાહ વહન પામે ત્યારે તેનું આત્મપ્રયુક્તત્વ 4 છે. જો તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે તો આત્મપ્રયુક્તત્વ કેટલું રહે? એલ જે છે એ આઈથી શું છે સ્વતંત્ર છે, માટે એનું જે આત્મપ્રયુક્તત્વ પહેલાં આપેલું હતું એટલું જ રહે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ના પ્રશ્નની વાત કરીએ આપણે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો પ્રશ્ન જે છે એને એ સિલેબસમાં ના ગણી શકાય. એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપેલું છે 2t² + 2t + 1. તો ગૂંચળાનો અવરોધ આપેલો છે R બરાબર 10 ઓહ્મ, t બરાબર 2 સેકન્ડ. તો પ્રવાહ શોધવાનો છે, તો E બરાબર સૂત્રનો ઉપયોગ કરી શકો છો તમે d∅/dt. તો લખી શકાય આની અંદર, આનું વિકલન કરો, શું થાય 4t + 2. હવે ટીની કિંમત મૂકો એની અંદર, 4 કેટલા આપેલા છે ટીની કિંમતમાં 2 + 2, તો કેટલા આવશે જવાબ 10 વોલ્ટ આવે. હવે I બરાબર સૂત્ર થાય E/R, તો 10/10 એના બરાબર 1 એમ્પિયર જેટલો તમારી પાસે આન્સર બને, એટલે ઓપ્શન બી જે છે એ એનો સાચો જવાબ છે કહી શકાય. એના પછીનો જે 30મા નંબરનો જે પ્રશ્ન છે એને આપણે જોઈએ. 30મા નંબરના પ્રશ્નની અંદર ઉલ્લેખ કરેલો છે એની અંદર કે પાવર ટ્રાન્સમિશન લાઇન આપવામાં આવેલી છે, અને આ જે પાવર ટ્રાન્સમિશન લાઇન આપવામાં આવેલી છે એની અંદર તમને 4000 આંટા પ્રાઇમરી કોઇલ કીધેલું છે, એટલે પ્રાઇમરી કોઇલ માટે NP લખાય 4000. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજે ઇનપુટ પાવર એટલે VP લખી દેવાનું 2300. જો આઉટપુટ વોલ્ટેજ એટલે VS લખાય 230. તો ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા એટલે NS કીધેલું છે. બહુ સિમ્પલ છે. ટ્રાન્સફોર્મરના ટોપિક પ્રમાણે NS/NP બરાબર VS/VP. આ પ્રશ્નને તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો. હવે આની અંદર તમે જોઈ શકો છો શોધવાનું શું આવ્યું તમારી પાસે, આમાં ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા એટલે NS શોધવાના છે. તો NSને તમે સૂત્ર કરતાં બનાવો તો એ પ્રમાણે તમે સૂત્ર મૂકીને એનો આન્સર લાવી શકો છો. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિદ્યુત પાવરનું ટ્રાન્સમિશન આપવામાં આવેલું છે આની અંદર. એના માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં જે પાવર ફેક્ટરનું મૂલ્ય આપવામાં આવેલું છે, તો પાવર ફેક્ટરનું જે મૂલ્ય આપવામાં આવેલું હોય એની અંદર શું કહી શકાય, ઓછું મૂલ્ય દર્શાવે છે કે પહેલાં આપેલું છે કે ટ્રાન્સમિશન જે આપવામાં આવેલું હોય એની અંદર મોટામાં મોટા પાવરનો વ્યય થાય. એના પછી જે ઉલ્લેખ કરેલો છે એની અંદર શું કહેવામાં આવેલું છે કે ટ્રાન્સમિશનમાં પાવર બદલાતો નથી. પછી કીધેલું છે એની અંદર કે ટ્રાન્સમિશનમાં ઓછો પાવરનો વ્યય થાય છે, અને એના પછી ઉલ્લેખ કરેલો છે એની અંદર
કે ટ્રાન્સમિશનમાં પાવર વધે છે. તો પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય જે દર્શાવે છે કે જેની અંદર ટ્રાન્સમિશન જે થતું હોય એની અંદર મોટામાં મોટા પાવરનો વ્યય થઈ શકે છે. આ રીતે તમે એને ઉલ્લેખ કરી. ઓકે, 28મા નંબરના પ્રશ્નની અંદર પણ એક નજર નાખી લો તો પણ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે હોય એ શું કરી શકે છે, એ એસી પ્રવાહને સંગ્રહ કરે, ડીસી વોલ્ટેજને મર્યાદિત કરે, એસી પ્રવાહને મર્યાદિત કરે કે ડીસી પ્રવાહને મર્યાદિત કરે. લખી શકાય એસી પ્રવાહને મર્યાદિત કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ. 32મો પ્રશ્ન નથી તમારા સિલેબસમાં. એક એસી પરિપથમાં આરએમએસ પ્રવાહનું મૂલ્ય આઈ આપેલું છે 5 એમ્પિયર અને આવૃત્તિ એફ બરાબર 50 હર્ટ્ઝ છે. જો ટી બરાબર 0 સમયે વિદ્યુત પ્રવાહ 0 હોય તો ટી બરાબર 1/300 સેકન્ડ હોય ત્યારે આઈ બરાબર ખાલી જગ્યા એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ તમને મળે. વિદ્યુત પ્રવાહનું એક સમીકરણ છે, એનો તમે આની અંદર ઉપયોગ કરી શકો કે જેની અંદર આઈ ઇઝ ઇક્વલ ટુ, એમાં આઈ નોટ પછી શું લખી શકાય, આઈ નોટ કે આઈ મેક્સિમમ લખી શકો, સાઇન ઓમેગા ટી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ મેક્સ. હવે એનો ઉપયોગ કરી શકાય. એસી પરિપથ આપેલો હોય તો આ કિંમતને તમે આઈ આરએમએસ તરીકે દર્શાવી શકો છો. હવે આઈ આરએમએસની કિંમત તો છે જ, આઈ આરએમએસ બરાબર આઈ એમ અપોન √2 થાય. તો આઈ એમ બરાબર શું લખી શકાય, √2 ઇન્ટુ આઈ આરએમએસ. તો આઈ એમની જગ્યાએ કિંમત મૂકવાની, સાઇન પછી ઓમેગા, ઓમેગા એટલે લખી શકાય 2πf ઇન્ટુ ટી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા દર્શાવી શકાય આઈ એમની જગ્યાએ √2 ઇન્ટુ આઈ આર એમ એસ મલ્ટીપ્લાય બાય 2π મલ્ટીપ્લાય બાય એફ ઇઝ ઇક્વલ ટુ ટી. ટીની જગ્યાએ કિંમત મૂકો 1/300. સાદુરૂપ આપીને આન્સર લાવી શકો છો. એનો આન્સર બી આવશે. નેક્સ્ટ જોઈએ આપણે. ટીવી તરંગો આપવામાં આવેલા છે. ટીવી તરંગોની આવૃત્તિ પૂછવામાં આવેલી છે તમને. હવે ટીવી તરંગોની આવૃત્તિ કેટલી થઈ શકે, એની અંદર અલગ અલગ ઓપ્શન આપવામાં આવેલા છે, તમે ચેક કરી શકો છો. એની અંદર પહેલાં જે આવૃત્તિ આપવામાં આવેલી છે તમને એ કેટલી છે, 400 ગીગા હર્ટ્ઝ આપવામાં આવેલી છે. ગીગાનો મતલબ શું થઈ શકે, આની અંદર 10⁻⁹ વડે તમે દર્શાવી શકો. ત્યારબાદ આપવામાં આવેલી છે તમને 88 મેગા હર્ટ્ઝ તરીકે પૂછેલું છે. મેગા એટલે 10⁶ તરીકે તમે એને વ્યાખ્યાયિત કરી શકો. ત્યારબાદ એટલે 108 મેગા હર્ટ્ઝ સુધી. પછી 24.5 ગીગા હર્ટ્ઝની વાત કરવામાં આવેલી છે. 24.5થી 229.5 ગીગા હર્ટ્ઝનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ કીધેલું છે 54 મેગા હર્ટ્ઝથી 890 મેગા હર્ટ્ઝ, જેની અંદર 54 મેગા હર્ટ્ઝથી તમે 890 મેગા હર્ટ્ઝ આવૃત્તિનો ઉપયોગ કરી શકો. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે E 6.6 વોલ્ટ પ્રતિ મીટર. તો તમને ચુંબકીય ક્ષેત્ર બી પૂછવામાં આવેલું છે. સિમ્પલ સૂત્ર છે C બરાબર E/B. તો સૂત્ર વાપરી શકાય B બરાબર E/C. Cની કિંમત યાદ રાખવાની 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિન 100 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે તો આ બિંદુએ ઉપરથી ટેબલની સપાટીને સમાંતર રાખેલ 9 સેન્ટીમીટરની જાડાઈ એટલે ટી બરાબર લખાય 9 સેન્ટીમીટર. સ્લેબમાંથી જોતા પિન કેટલી ઉપર દેખાય તો તમારે એક્સ શોધવાના, કેટલી ઉપર દેખાય, વક્રી ભવનાંક આપેલો છે. તો સૂત્ર લખી શકાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી 1 - 1/η. આ સૂત્રનો ઉપયોગ કરી શકો. રિલે પ્રક્રિયાનો 37 નંબરનો પ્રશ્ન નથી. સમતલ અરીસાનો પાવર પૂછેલો છે. સમતલ અરીસો જે આપવામાં આવેલો હોય એની જે કેન્દ્ર લંબાઈ હોય અનંત, તો 1/∞, તો જવાબ શું આવશે, 0. 39મા નંબરનો પ્રશ્ન સિલેબસમાં નથી. અરીસા માટે નીચે આપેલ અરીસાને લેન્સ માટે નીચે આપેલ પ્રકાશીય ઘટના પૈકી સામાન્ય રીતે કઈ પ્રકાશીય ઘટના ક્રમિક જોવા મળે. અરીસાની અંદર પરાવર્તન થાય અને જે લેન્સ આપેલું હોય એની અંદર શું થાય છે, વક્રીભવન. એટલે પરાવર્તન અને વક્રીભવન, ઓપ્શન ડી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અડચણને સમાંતર લેમડા વડે આપાત કરતી લગભગ કેટલા કોણે વિવર્તિત
થશે? આ પ્રશ્ન પણ નથી. 41 માધ્યમનો વક્રી ભવનાંક 3/2 હોય એટલે n બરાબર આપેલા છે 3/2. આ માધ્યમની પ્રકાશમાં ઝડપ v પૂછવામાં આવેલું છે. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ c/v. તો v ઇઝ ઇક્વલ ટુ c/ઈટા બરાબર ખાલી જગ્યા મીટર પર સેકન્ડ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર આપેલું છે d બરાબર 0.2 મિલીમીટર. એનું રૂપાંતર કરી દો, પછી તમે મીટરમાં ફેરવજો. -3 મીટર. કેપિટલ ડી બરાબર 1.5 મીટર દૂર રાખવામાં આવેલ છે પડદાને. જો ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર, એટલે લેમ્બડા આપેલું છે 600 નેનોમીટર, જેનું તમે રૂપાંતર કરો 600 ગુણ્યા 10⁻⁹ મીટર. તો 2 ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થાય શોધવાના છે, એટલે એક્સ શોધવાના છે. પ્રકાશિત શલાકા માટેની શરત છે એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા એક્સ શોધવાના. ત્યારબાદ પ્રશ્ન પૂછવામાં આવેલો છે તમને કે એક પોલેરોઇડ આપવામાં આવેલો છે. 44મા નંબરનો પ્રશ્ન જુઓ. એક તરંગ પ્રકાશશાસ્ત્રનો પ્રશ્ન છે આ, જેમાં કીધેલું છે કે એક પોલેરોઇડ આપવામાં આવેલો છે અને આ જે પોલેરોઇડ આપવામાં આવેલો છે એમાં અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે જેની તમને તીવ્રતા દર્શાવવામાં આવેલી છે, એ છે I1. તેમાંથી નિર્ગમન પામતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા I2 હોય તો તેમની તીવ્રતા વચ્ચેનો જે સંબંધ હોય એ તમે કઈ રીતે દર્શાવી શકો? હવે આની અંદર બંને રીતે લખી શકાય છે કે I1ની કિંમત છે એ I2 કરતાં કેવી હોય? બમણી હોય. એટલે I1ની જે કિંમત છે એ તમે I2 તરીકે દર્શાવી શકો છો. બરાબર? એટલે આ તમે જોઈ શકો છો કે આની અંદર ઓપ્શન એ પણ સાચો છે અને I1 ગ્રેટર ધેન I2 આપેલા છે, એટલે ઓપ્શન એ અને બી બંને સાચા છે આની અંદર. અધ્રુવીભૂત પ્રકાશ 45 નંબરમાં પારદર્શક સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય. એકબીજાને લંબ વાત કરેલી હોય એટલે સ્વાભાવિક છે કે એનો આપાત કોણ કેટલો તમને મળે. એ આપાત કોણનું મૂલ્ય એટલે એક્ઝેક્ટલી લંબ રૂપે હોય એટલે 90 ડિગ્રી ગણી શકાય. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપાત વિકિરણની આવૃત્તિ f એટલે ન્યૂ આપેલ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ V0નો આવૃત્તિ ન્યૂ વિરુદ્ધનો વક્ર સીધી રેખા છે. તો આપાત વિકિરણની આવૃત્તિ V થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટી હોય તો V0 વિરુદ્ધ Vનો આલેખ EV0 બરાબર HF, Fની જગ્યાએ ન્યૂ લખી શકીએ. તો તમારે V0 વિરુદ્ધ કીધેલું છે, V0 વિરુદ્ધ ન્યૂ બરાબર H/E. આ એનો આન્સર આવશે C. 47મો પ્રશ્ન સિલેબસમાં નથી. લેસર વડે 6 × 10⁴ હર્ટ્ઝ એટલે આવૃત્તિ આપેલી છે. એકરંગી પ્રકાશ ઉત્પન્ન થતાં ઉત્સર્જાયેલ પાવર આપેલો છે P. તો પ્રકાશની કિરણાવલીમાં રહેલ પ્રત્યેક ફોટોનની ઉર્જા કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે એ શોધવાની છે. ફરીથી એમાં Hની કિંમત તમને આપવામાં આવેલી છે. ફરીથી પ્રશ્ન છે એને સમજીએ આપણે. પ્રશ્નની અંદર તમને એવું પૂછવામાં આવેલું છે કે લેસર વડે 6 × 10⁴ હર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થયેલો પ્રકાશ છે એમાં ઉત્સર્જાયેલો જે પાવર આપવામાં આવેલો છે એ કેટલો છે? 2 × 10⁻³ વોટ. તો કેટલા પ્રત્યેક ફોટોનમાં કેટલી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય એ તમારે આની અંદરથી શોધવાની છે. હવે આની અંદર જે પાવર આપવામાં આવેલો છે એ પાવરને આપણે P તરીકે દર્શાવી દઈએ. એ દર્શાવેલું છે. H આપેલું છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. ફોટોનની ઉર્જાનું સૂત્ર છે E = HF. આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. આ જવાબ તમારો જે આવશે ને એ જૂલમાં આવશે. એ જૂલનું તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ. 52 શ્રેણી માટેનો પ્રશ્ન નથી. પછી 50 Be+3 પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કુલ કોણીય વેગમાન એટલે L શોધવાનું છે. તો અહીંયા L આવશે. L = NH/2π. એનની જગ્યાએ તમે 5 મૂકી શકો છો. એના બરાબર ખાલી જગ્યા.